ભરૂચ એલસીબીના 2 કોન્સ્ટેબલ દ્વારા બુટલેગરો માટે થતા પોલીસની જાસૂસી કાંડના ચકચારી કાંડમાં 11 મહિનાથી વોન્ટેડ કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડાને અમદાવાદ એલસીબીએ દબોચી લીધો છે। ગત જાન્યુઆરી 2022માં ભરૂચમાંથી બહાર આવેલા પોલીસ દ્વારા જ પોલીસના મોબાઈલ લોકેશનો બુટલેગરોને શેર કરવાના કાંડમાં એફઆઈઆર અને ચાર્જશીટ દાખલ થયા બાદ 11 મહિના થઈ ગયા હતા। તેમ છતાં ગુજરાત પોલીસના હાથ બંને બુટલેગર આરોપીઓ લાગ્યા ન હતા। ભરૂચ એલસીબીના 2 કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકી સ્ટેટ મોનિટરિંગ સેલના 15 પોલીસ અધિકારીઓ સહિત સ્ટાફના લોકેશન છેલ્લા જાન્યુઆરી 2022થી 2023 સુધી 1 વર્ષથી બુટલેગરોને આપતા હોવાની હકીકત સામે આવ્યા બાદ રાજ્યનું પોલીસ વિભાગ સ્તબ્ધ થઈ ગયું હતું। ભરૂચ પોલીસે તેમના જ બંને કોન્સ્ટેબલની ધરપકડ કરી ચાર્જશીટ દાખલ કરી હતી। જો કે ગત એપ્રિલ અને મેમાં બંને કોન્સ્ટેબલ શરતી જામીન પર મુક્ત થયા હતા। બંને આરોપી ભરૂચના કોન્સ્ટેબલની ગત એપ્રિલ મે 2023માં જામીન અરજી સમયે ભરૂચ કોર્ટે નોંધ લીધી હતી કે ફરિયાદ નોંધાવ્યાના 3 મહિના બાદ પણ તપાસ એજન્સી પાસે સમગ્ર પોલીસ દળ હોવા છતાં આરોપી બુટલેગરો પકડી શક્યા નથી। રાજ્યમાંથી આ સમય દરમિયાન ઝડપાયેલા દારૂ અને બુટલેગરોનો હોવાનું ખુલ્યું છે। નયન બોબડા સામે 46 ગુના જ્યારે પરેશ ચકા સામે 20 ગુના નોંધાયેલા છે। હવે ભરૂચ પોલીસ બુટલેગર એસએમસી સહિતના અધિકારીઓ પોલીસ મોબાઈલ લોકેશન શેર કરવા બદલ 2 કોન્સ્ટેબલોને કેટલો અવેજ કઈ રીતે આપતો હતો, કઈ રીતે બુટલેગરોએ આ નેટવર્ક ગોઠવ્યું હતું, તેમાં અન્ય કોઈ પોલીસ અધિકારી કે જવાન સામેલ હતા કે નહીં સહિતની વિગતો તપાસાશે।